એક દીકરીની આ 3 વાતો જો તમે ગાંઠ બાંધીને સમજી લીધી તો તમારા જીવનમાં આવનારી 7 પેઢીઓ સુધી ગરીબી નહીં આવે. તમે જીવનભર સુખી રહેશો અને તમારી આવનારી પેઢીઓ પણ સુખી રહેશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. કહેવાય છે કે ગરીબી દેહધારીઓ માટે અપમાનજનક દુઃખ છે. ધન વગર આ જીવનનો કોઈ મતલબ નથી. ધન મનુષ્યની જરૂરિયાત છે. આપણે પોતાના જીવનને ચલાવવા માટે ધનને ભેગું કરવા માટેના કામ તો કરવા જોઈએ, પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યારેય ચિંતામાં ના રહેવું જોઈએ. આજની કહાનીમાં તમને જાણવા મળશે કે આપણે સુખી કેવી રીતે રહી શકીએ. તો મિત્રો, આજની કહાની ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને જીવનમાં પ્રેરણા આપનારી છે. જો તમે આજની કહાનીને ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને આ કહાનીમાં જણાવવામાં આવેલી દરેક બાબતોને ધ્યાનપૂર્વક સમજી લીધી તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં રહો. કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. કોઈ એક નગરમાં ખૂબ જ ધનવાન શેઠ રહેતો હતો. તે શેઠના ઘરમાં ઈશ્વરની કૃપાથી ધનના ભંડાર ભરેલા હતા. કરોડો રૂપિયાનો વેપાર ચાલતો હતો. સેંકડો નોકર ચાકર કામ કરતા હતા. તેમની પાસે એટલી બધી ધન સંપત્તિ હતી કે તેની કોઈ ગણના પણ ન કરી શકાય. તેના નગરનો તે સૌથી અમીર શેઠ હતો. શહેરમાં તેનો એક આલિશાન બંગલો હતો. તેના જીવનમાં કોઈ પણ ચીજ વસ્તુઓની ખોટ નહોતી. એક રાજાની જેમ તે પોતાના પરિવારની સાથે આનંદથી જીવન જીવી રહ્યો હતો. બધું સરસ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ કહેવાય છે કે સમય ક્યારેય બદલાઈ જાય તેનું કંઈ પણ કહી શકાય નહીં. આંખના એક પલકારામાં જ માણસ દુઃખોથી ઘેરાઈ જાય છે અને ક્ષણ માત્રમાં તે સુખથી સંપન્ન પણ થઈ જાય છે. દુઃખ વિશે એવું કહી શકાય કે બધું હોવા છતાં પણ તે મનુષ્યનો પીછો નથી છોડતું. તે શેઠના જીવનમાં એક દિવસ એવો આવે છે કે તે શેઠનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે. અચાનક જ તેની મરવા જેવી સ્થિતિ નિર્માણ થઈ જાય છે. હકીકતમાં બને છે એવું કે એક દિવસ શેઠ ગાઢ નિંદ્રામાં હોય છે અને ઊંઘમાં તે એક અજીબ સપનું જુએ છે. સપનામાં તેમણે જોયું કે તેમનું મૃત્યુ થઈ ગયું છે. તેમના પરિવારના બધા જ તેના પત્ની અને સંતાનો તેની લાશ પાસે બેસીને વિલાપ કરી રહ્યા હોય છે. શેઠ જ્યારે આ સપનું જુએ છે ત્યારે તે સપનું શેઠને ખૂબ જ પરેશાન કરે છે. જ્યારે તેમની આંખ ખુલે છે ત્યારે તે આખી રાત ઊંઘી નથી શકતા. તેમને ખૂબ જ ચિંતા થવા લાગે છે. પછી સવાર થતાં જ શેઠ તેમના મુનિમને તેમની પાસે બોલાવે છે અને ઉદાસ મનથી તેમના મુનિમને કહે છે કે હે મુનિમજી, મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે અમારે ત્યાં વર્ષોથી ધનનો હિસાબ કિતાબ રાખો છો. આજે હું તમારી પાસેથી કંઈક જાણવા માંગુ છું. ત્યારે મુનિમ કહે છે કે કહો શેઠજી, તમારે મારી પાસેથી શું જાણવું છે? ત્યારે શેઠ બોલ્યા, હે મુનિમજી, શું તમે મને જણાવી શકો કે મારી કુલ સંપત્તિ કેટલી છે? એટલે કે મારી પાસે કેટલું ધન છે? મને એ તો ખબર છે કે મારી પાસે ખૂબ જ ધન છે, પરંતુ મેં ક્યારેય તેની ગણતરી નથી કરી. આજે હું મારી ધન દોલત વિશે તમારી પાસેથી જાણવા માંગુ છું. હું જાણવા માગું છું કે મેં મારી આખી જિંદગીમાં કેટલું ધન ભેગું કર્યું છે. શેઠની વાત સાંભળીને મુનિમજી પણ આશ્ચર્યમાં પડી ગયા કે શેઠને અત્યારે આવું બધું કેમ સૂઝ્યું છે કે તેઓ પોતાની સંપત્તિ વિશે પૂછી રહ્યા છે. અત્યાર સુધી તો ક્યારેય પૂછ્યું નહીં. શેઠે જણાવ્યું કે મુનિમજી, હું આવું કેમ પૂછી રહ્યો છું એનું કારણ પણ હું તમને જણાવીશ, પરંતુ પહેલાં તમે મને એ જણાવો કે મારી પાસે કુલ કેટલી સંપત્તિ છે. મુનિમજી કહેવા લાગ્યા કે હે શેઠજી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? તમારી પાસે તો એટલું ધન છે કે તેની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. જો હું તેની ગણતરી કરવા બેસું તો તેને ગણતા ગણતા હું ગરડો થઈ જઈશ. આખા શહેરમાં સૌથી વધારે ધનવાન શેઠ તો તમે જ છો. તમારી પાસે અખૂટ ધનના ભંડાર ભરેલા છે. શેઠજીએ પૂછ્યું, મુનિમજી, તે છતાં પણ તમે મને એ જણાવવાની કૃપા કરો કે મારી પાસે કેટલું ધન છે. તમને એ વાતનું જરૂર અનુમાન હશે કે મારી પાસે કેટલું ધન છે, કેમ કે તમે મારે ત્યાં વર્ષોથી મુનિમનું કામ કરી રહ્યા છો. મુનિમજી કહેવા લાગ્યા, શેઠજી, ખબર તો પડી જશે કે તમારી પાસે કેટલી ધન દોલત છે, પરંતુ તેના માટે મારે કેટલાક નોકર ચાકરોની મદદ લેવી પડશે. શેઠે કહ્યું, તમે ગમે તે કરો, પરંતુ તમે મને આ વાતને એકદમ સાચી ગણતરી કરીને જરૂર જણાવો કે મારી પાસે કેટલી ધન દોલત છે, અને જો હું આજથી કામ કરવાનું બંધ કરી દઉં
તો હું ક્યાં સુધી બેસીને ખાઈ શકું? મુનિમે કહ્યું, શેઠજી, તમે મને થોડો સમય આપો. હું તમને ગણતરી કરીને જણાવી દઈશ કે તમારી કુલ સંપત્તિ કેટલી છે અને તમે ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકો તેમ છો. આ પ્રકારે તે મુનિમ પોતાની સાથે કેટલાક નોકર ચાકરને લઈને શેઠની સંપત્તિની ગણતરી કરવા લાગી જાય છે. ગણતરી કરતાં કરતાં તેમને 1 મહિનાનો સમય પસાર થઈ જાય છે. તે છતાં પણ શેઠજીની બધી ધન સંપત્તિની તે ગણતરી કરી શકતા નથી. 1 મહિના પછી શેઠ પોતાના મુનિમને બોલાવીને પૂછે છે કે મુનિમજી, શું તમે મારી સંપત્તિની ગણતરી કરી? હું ક્યાં સુધી બેઠો બેઠો તેનો ઉપયોગ કરી શકું? જો હું આજથી કામ કરવાનું બંધ કરી દઉં તો ક્યાં સુધી આ ધન સંપત્તિ મને કામમાં આવશે? ત્યારે મુનિમ કહે છે, હે શેઠજી, મેં અને કેટલાક નોકરોએ ભેગા મળીને તમારી સંપત્તિની ગણતરી કરી ત્યારે ખબર પડી કે તમારી પાસે એટલું બધું ધન છે કે તમે અને તમારો પરિવાર અને તમારા સંતાનો આખી જિંદગી બેસીને ખાશો ત્યારે કંઈક તમારું ધન સમાપ્ત થશે. ત્યારબાદ મુનિમ બોલ્યો, હે શેઠજી, તમે અને તમારા સંતાનો જીવનમાં ક્યારેય પણ કામ ન કરો તો તમે તમારા ધનથી આખી જિંદગી ઘરે બેઠા બેઠા જીવન ગુજારી શકો તેમ છો. જ્યારે શેઠ મુનિમની આ વાતોને સાંભળે છે ત્યારે તેમને ખૂબ જ ખુશી થાય છે. શેઠ વિચારે છે કે મેં કમસે કમ એટલું તો ધન ભેગું કરી લીધું છે કે મારા સંતાનો પણ સુખપૂર્વક રહી શકે. આ વિચારીને તે શેઠ ખૂબ જ ખુશ થાય છે. શેઠ ખુશ તો થાય છે, પરંતુ તેની ખુશી વધારે સમય રહેતી નથી, કેમ કે મનુષ્યનો સ્વભાવ હોય છે કે તેની પાસે ભલેને ત્રિલોકની સંપત્તિ હોય, આખા સંસારની બધી જ ખુશી હોય, તે છતાં પણ તેની ઈચ્છાઓ ક્યારેય ઓછી થતી નથી. જેટલું ધન તેને મળે છે તેટલો જ તેની અંદર અસંતોષ વધી જાય છે. મનુષ્યના દુઃખી થવા પાછળનું એક કારણ એ પણ છે. એટલા માટે જ કહેવાય છે કે ગરીબો પાસે ધન હોતું નથી, તે છતાં પણ તેઓ સુખી રહે છે, અને અમીરો પાસે અપાર ધન સંપત્તિ હોવા છતાં પણ તેઓ દુઃખી રહે છે. શેઠને એ ખબર પડી ગઈ હતી કે આજથી તે કામ કરવાનું બંધ કરી દેશે તો પણ તે અને તેના સંતાનો આખી જિંદગી બેઠા બેઠા ખાઈ શકશે, કેમ કે તેમણે ઘણી બધી ધન સંપત્તિ ભેગી કરી લીધી હતી. પરંતુ મનુષ્યની અસીમિત ઈચ્છાઓ અને લાલચ તેને ચેનથી બેસવા દેતી નથી. શેઠે વિચાર્યું કે મારા અને મારા સંતાનોની જિંદગી આ ધનથી તો ગુજારી શકાશે, પરંતુ મારા બાળકોના પણ સંતાનો થશે તો તેઓ શું કરશે? જ્યારે આ સંપત્તિ ખતમ થઈ જશે ત્યારે મારા બાળકોના સંતાનોના જીવનમાં ખૂબ જ મોટું દુઃખ આવી જશે. મિત્રો, જ્યારે શેઠ પોતાના બાળકોના સંતાનો વિશે વિચારવા લાગે છે ત્યારે તેમની ખુશી ગાયબ થઈ જાય છે. તે ચિંતામાં આવી જાય છે અને તે દુઃખી થઈ જાય છે. શેઠના મનમાં એ ચિંતા બેસી જાય છે કે મારા પૌત્ર શું કરશે? શેઠે પોતાના મુનિમને બોલાવીને ફરી પૂછ્યું, મુનિમજી, આ ધરતી પર મારા સંતાનોનું જીવન આરામથી પસાર થઈ જશે, પરંતુ મારા પૌત્રો માટે શું? આમાંથી કોઈ ધન વધશે કે નહીં? શેઠને ચિંતામાં જોઈને મુનિમજી કહે છે, શેઠજી, તમે કેમ દુઃખી થાવ છો? તમારા ધનથી તમારું જીવન આરામથી પસાર થઈ જશે, તમારા બાળકોનું જીવન પણ આરામથી પસાર થઈ જશે. આ શું ઓછું છે? તમારા પૌત્રોની અત્યારથી ચિંતા શું કામ કરો છો? જ્યારે તમારા બાળકોના સંતાનો થશે ત્યારે જોયું જશે, કંઈક ને કંઈકથી તે પોતાના માટે પણ ધન ભેગું કરી લેશે. મુનિમની આ વાત સાંભળીને શેઠ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે, મુનિમજી, હું તમને જે પૂછું છું ફક્ત તેનો જ જવાબ આપો. શું મારી ધન સંપત્તિ મારા બાળકોના સંતાનો થશે તેમનું પાલન પોષણ નહીં કરી શકે? મુનિમજીએ કહ્યું, ના શેઠજી, તમારી પાસે એટલી ધન સંપત્તિ છે કે તમે અને તમારા બાળકો જ ઘરે બેઠા બેઠા પોતાનું ગુજરાન ચલાવી શકો, પરંતુ તમારા બાળકોના સંતાનો માટે નહીં વધે. આ વાત સાંભળીને શેઠ દુઃખી થઈ જાય છે. થોડા સમય પહેલાં શેઠ ખૂબ જ પ્રસન્ન હતા અને અત્યારે તે જ શેઠ પોતાના બાળકોના સંતાનોનો વિચાર કરીને ચિંતામાં પડી જાય છે. જે શેઠ આખા શહેરનો સૌથી ધનવાન શેઠ હતો તે પોતાના પૌત્રો વિશે વિચાર કરીને અત્યંત દુઃખી થઈ જાય છે. તે અમીર શેઠ પોતાને ગરીબ સમજવા લાગે છે. આ ચિંતામાં શેઠ બીમાર પડી જાય છે. શેઠ વૃદ્ધ તો થઈ જ ગયા હતા અને તમે જાણો છો કે ઘડપણમાં શરીરને બીમારીઓ ઘેરી લે છે. કદાચ જો કોઈ વ્યક્તિના મનમાં વધારે ચિંતા હોય તો તેની સ્થિતિ વધારે દયનીય થઈ જાય છે. શેઠ પોતાની ત્રીજી પેઢીનો વિચાર કરીને બીમાર પડી ગયા. તે શેઠને આખી રાતભર આ જ ચિંતાના કારણે ઊંઘ નહોતી આવતી અને તે વિચાર કરતા રહેતા કે મારી ત્રીજી પેઢી શું ખાશે? તે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે? તેમનો જીવન નિર્વાહ કેવી રીતે થશે? મારી ધન સંપત્તિ તો 2 જ પેઢીમાં ખતમ થઈ જશે. કહેવાય છે કે મનુષ્યના જીવનમાં ઘણી બધી બીમારીઓ તો તેની ચિંતાના કારણે જ પેદા થાય છે. એટલા માટે જ કહેવાય છે કે ચિંતા અને ચિતા એક સમાન હોય છે.
ચિતા તો મનુષ્યને મર્યા બાદ જ સળગાવે છે, પરંતુ ચિંતા તેને જીવતા જ બાળીને રાખ કરી દે છે. જ્યારે શેઠના મનમાં આ ચિંતા ઘર કરી જાય છે ત્યારે શેઠ ખૂબ જ બીમાર થઈ જાય છે. શેઠની પત્ની અને તેમના સંતાનો શેઠને સારામાં સારા વૈદ્ય અને હકીમો પાસે લઈ જાય છે. સારામાં સારા ડૉક્ટરો પાસે ઈલાજ કરાવે છે, પરંતુ કોઈની દવા શેઠને ઠીક કરી શકી નહીં. શેઠની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. વૈદ્ય અને ડૉક્ટરોએ હાથ અદ્ધર કરી દીધા. શેઠની જે બીમારી હતી તેને ડૉક્ટર નિદાન કરી શક્યા નહીં. હવે શેઠને કોઈ બીમારી હોત તો ઠીક પણ થઈ જાત, પરંતુ શેઠ તો પોતાની ત્રીજી પેઢીને લઈને ચિંતામાં હતા. તેનો ઈલાજ કોઈ ડૉક્ટર કે વૈદ્ય પાસે નહોતો. શેઠના બધા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં આ ખબર ફેલાઈ ગઈ હતી કે શેઠ ખૂબ જ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. કોઈપણ ડૉક્ટરના ઉપચારથી તેઓ ઠીક નથી થઈ રહ્યા. ત્યારે શેઠના બધા સગા સંબંધી તેમની ખબર કાઢવા માટે આવે છે. શેઠનો એક બાળપણનો મિત્ર હતો. શેઠ બીમાર છે તે જાણીને તે પણ ખબર જોવા માટે આવ્યો. શેઠના મિત્રએ કહ્યું કે દોસ્ત, તને એવી શું બીમારી થઈ ગઈ છે કે જેને કોઈ પણ ડૉક્ટર મટાડી નથી શકતા? શેઠનો મિત્ર ખૂબ જ સમજદાર હતો. તે સમજી ગયો કે શેઠને કોઈ રોગ નથી, પરંતુ કોઈ માનસિક બીમારી છે, અને માનસિક બીમારીનો ઈલાજ કોઈ સાધુ સંત જ કરી શકે છે. શેઠની બીમારીને જોઈને તેનો મિત્ર કહેવા લાગ્યો કે દોસ્ત, મારા મત મુજબ તારે કોઈ સિદ્ધ મહાત્મા પાસે જવું જોઈએ. એકવાર મારી વાત માનીને તું સિદ્ધ મહાત્મા પાસે જઈ આવ. આ સમયે આપણા નગરની બહાર એક ખૂબ જ મોટા સિદ્ધ મહાત્મા પધાર્યા છે. એકવાર તેમની પાસે પણ જઈ આવ. બની શકે કે તેઓ તને કોઈ ઉપાય બતાવી દે. ત્યારે શેઠ કહે છે કે મિત્ર, કોઈ સાધુ મહાત્મા મને કેવી રીતે ઠીક કરી શકશે? જ્યારે મોટામાં મોટા વૈદ્ય અને ડૉક્ટર પણ હારીને ચાલ્યા ગયા. તેના મિત્રએ કહ્યું કે જુઓ, સાધુ મહાત્મા પાસે જવામાં તમારા કોઈ પૈસા તો ખર્ચ નથી થવાના. ફક્ત તમારે તેમની પાસે જવાનું જ છે. તે સંત ખૂબ જ મોટા ત્યાગી છે. કેટલાય પ્રકારની જડીબુટ્ટીઓનું જ્ઞાન છે અને ખૂબ જ મોટા તપસ્વી પણ છે. અને જો તે તને ઠીક નહીં કરી શકે તો તારી પાસેથી કશું માગવાના પણ નથી. શેઠે કહ્યું મિત્ર, એમ તો હું કોઈ સાધુ મહાત્માના ચક્કરમાં નથી પડતો, પરંતુ તું આટલું બધું કહી રહ્યો છું તો તારી વાત હું માની લઉં છું, અને કાલે જ હું તે સાધુ મહાત્માને મળવા માટે જઈશ. આ રીતે બીજા દિવસે જ્યારે સવાર થાય છે ત્યારે સવારમાં શેઠે પોતાની ઘોડાગાડી તૈયાર કરાવી અને તેમાં બેસીને નગરની બહાર તે સિદ્ધ મહાત્માને મળવા માટે પહોંચી ગયા. જે સમયે શેઠ એ મહાત્મા પાસે પહોંચ્યા તે સમયે મહાત્માજી ભગવાનના ધ્યાનમાં મગ્ન હતા. શેઠજીએ તે મહાત્માજીનો ચહેરો જ્યારે જોયો ત્યારે તે સાધુના ચહેરાને જોઈને શેઠ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા. તેમની હેરાનીનું કારણ એ હતું કે મારી પાસે તો આટલી બધી ધન દોલત છે, કેટલા બધા રૂપિયા પૈસા છે, મારા ઘરમાં આટલા બધા સુખ સગવડના સાધનો છે, તે છતાં પણ હું ખૂબ જ અશાંતિમાં છું. અને આ સંતને તો જુઓ, તેમની પાસે કશું પણ નથી, તે છતાં પણ તેમના ચહેરા પર પરમ શાંતિના ભાવ છલકાઈ રહ્યા છે. આ જોઈને તે શેઠ ખૂબ જ અચંબામાં પડી જાય છે. તે સાધુ મહાત્માએ જોયું કે તેમની સામે આ નગરનો ખૂબ જ ધનવાન શેઠ ખૂબ જ દુઃખી અવસ્થામાં બેઠો છે. ત્યારે મહાત્માજીએ તેમને પૂછ્યું કે શેઠજી, કહો, તમારે કેમ આવવું પડ્યું? તમે ખૂબ જ દુઃખમાં હોય તેવું જણાઈ રહ્યું છે. તે સંત મહાત્માની વાત સાંભળીને શેઠની આંખો ભરાઈ આવી અને એક બાળકની જેમ જોરથી રડવા લાગ્યા. શેઠને અત્યંત દુઃખી જોઈને મહાત્માજીએ પૂછ્યું, શેઠજી, તમારે એવું શું દુઃખ છે જેના કારણે તમે આટલા બધા રડી રહ્યા છો? ત્યારે બંને હાથ જોડીને શેઠ કહે છે, મહારાજ, એમ તો ભગવાને મને બધું જ આપ્યું છે, પરંતુ મારા જીવનમાં શાંતિ નથી, અને આ જ મારી અસાધ્ય બીમારી છે. મેં બધા જ પ્રકારના ઉપચાર કરાવીને જોઈ લીધા, પરંતુ કોઈ મને ઠીક ન કરી શક્યું. શેઠની વાત સાંભળીને તે મહાત્મા કહે છે, તમને જે પણ દુઃખ છે તે મને સ્પષ્ટ રીતે જણાવો. હું તમારા દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરીશ. હવે તમે મારી પાસે આવી ગયા છો તો તમારે કઈ વાતની ચિંતા છે? મહાત્માજીના આ વચન સાંભળીને શેઠને સાંત્વના મળે છે. શેઠે કહ્યું, ગુરુદેવ, ઈશ્વરની કૃપાથી મારા ઘરમાં એટલી બધી ધન દોલત છે કે હું ઘરે બેઠા બેઠા ખાઉં અને મારા બાળકો પણ બેઠા બેઠા ખાય, તેમ છતાં પણ મારી ધન દોલત મારા સંપૂર્ણ જીવન દરમિયાન ખૂટશે નહીં. મારી ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે હું અને મારા સંતાનો આ ધનને જીવન દરમિયાન વાપરી શકીશું, પરંતુ મારી જે ત્રીજી પેઢી આવશે, મારા બાળકોના જે સંતાનો થશે, તે લોકો શું કરશે? તેમના માટે તો કંઈ વધશે જ નહીં. તેમના માટે તો મેં કંઈ કર્યું જ નથી, અને હવે હું વૃદ્ધ થઈ ગયો છું. ખબર નહીં ક્યારે મૃત્યુ આવી જાય. મેં મારી ધન સંપત્તિની ગણતરી કરાવી ત્યારે ખબર પડી કે આ ધન મારી 2 પેઢીઓ સુધી ચાલી શકે તેટલું છે.
મારી ત્રીજી પેઢી શું કરશે? આ વાતનો વિચાર કરીને જ હું ખૂબ જ ચિંતામાં છું. હવે મારી પાસે એટલું જીવન પણ નથી વધ્યું કે હું મારી ત્રીજી પેઢી માટે પણ થોડું ધન ભેગું કરી શકું. તે શેઠ કહેવા લાગે, મહાત્માજી, જો તમારી પાસે મારી ચિંતાનું કોઈ સમાધાન હોય તો મને જરૂરથી જણાવો. હું એવું શું કરું કે જેથી મારી ત્રીજી પેઢી પણ આરામથી બેસીને ખાઈ શકે? સાધુ મહાત્મા જ્યારે આ શેઠની મૂર્ખતાભરી વાતો સાંભળે છે ત્યારે તે મનમાં ને મનમાં હસવા લાગે છે. મહાત્માજી વિચારે છે કે અજીબ વાત છે, લોકો તો આજે ખાઈને આવતીકાલની ચિંતા કરે છે અને આ શેઠ તો અત્યારથી જ પોતાની ત્રીજી પેઢીની ચિંતા કરવા લાગ્યા છે. આવો વ્યક્તિ મેં મારા જીવનમાં આજે પહેલીવાર જોયો છે. મહાત્માજી વિચારવા લાગ્યા કે આ શેઠ આ શહેરનો સૌથી ધનવાન વ્યક્તિ છે. તેને એ તો સારી રીતે ખબર છે કે તેની પાસે એટલી બધી ધન સંપત્તિ છે કે તેની 2 પેઢી આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકે. તે છતાં પણ તે જે હજુ દુનિયામાં આવ્યા જ નથી તેમની વાતને લઈને દુઃખી છે. મહાત્માજીએ વિચાર કર્યો કે શેઠ વ્યર્થ આ બધી વાતોને લઈને ચિંતામાં છે. જો હું તેને ઉપદેશ આપીને સમજાવીશ તો તેમની સમજમાં નહીં આવે. મારે કંઈક એવું કરવું પડશે જેનાથી તેમની આંખો ખુલી જાય. થોડી વાર પછી તે સાધુ મહાત્મા શેઠજીને કહેવા લાગ્યા, શેઠજી, તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે મારી પાસે એક એવો ઉપાય છે કે જેનાથી તમારી ત્રીજી પેઢી તો શું, તમારી આવનારી 7 પેઢી પણ આરામથી બેસીને પોતાનું ગુજરાન ચલાવી શકશે. મહાત્માજીની આટલી વાત સાંભળીને શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા. શેઠનો ચહેરો કમળની જેમ ખીલી ઉઠ્યો અને તે શેઠ કહેવા લાગ્યા કે શું સાચે જ આવું થઈ શકે? સાધુ મહાત્મા બોલ્યા, હા ભાઈ, આવું થઈ શકે, પરંતુ તેના માટે તમારે મારું એક કામ કરવું પડશે. શેઠ બોલ્યા, ગુરુદેવ, તમે જે કહેશો તે હું કરવા માટે તૈયાર છું. તમારે જે જોઈએ તે આપવા માટે પણ તૈયાર છું. તમે કહો કે મંદિર બનાવી દો તો હું તમારા માટે ખૂબ જ મોટું ભવ્ય મંદિર પણ બનાવી દઈશ. જો તમે કહેશો કે મારા નામથી કોઈ ધર્મશાળા ખોલી દો તો હું તે પણ બનાવી દઈશ. જો તમારે ધન દોલતની જરૂરિયાત હોય તો હું તમારા ચરણોમાં ધનના ઢગલા કરી દઈશ, પરંતુ તમે મારી એવી વ્યવસ્થા કરી દો કે મારી આવનારી 7 પેઢી બેઠા બેઠા આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકે, તેમને કોઈ પણ પ્રકારનું દુઃખ કે તકલીફ ના થાય. સાધુ મહાત્મા કહેવા લાગ્યા, શેઠજી, તમારે આ બધો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી અને મને પણ તમારી પાસેથી કાંઈ પણ જોઈતું નથી. તમે ઈચ્છો છો કે તમારી આવનારી 7 પેઢી આરામથી બેઠા બેઠા ખાઈ શકે તો તેના માટે તમારે મારું એક નાનું કામ કરવું પડશે. જો તમે મારું આ કામ કરી દીધું તો તમારી આવનારી 7 પેઢીને ધનની ક્યારેય ખોટ નહીં પડે. મહાત્માજીની આ વાત સાંભળીને શેઠ અત્યંત ખુશ થઈ જાય છે. મહાત્માજી વિચારવા લાગે છે કે જેમ કૂતરા ગાડીઓની પાછળ દોડી દોડીને પોતાની જાતને થકવી દે છે, તેવી જ રીતે આ શેઠ નકામી વાતોનો વિચાર કરીને પોતાની જાતને બીમાર કરી રહ્યો છે. કેટલાક લોકો વ્યર્થ કામમાં પોતાના દિમાગને ચલાવે છે. જે વાતોનું જીવનમાં કોઈ મહત્ત્વ હોતું નથી તેનો વિચાર કરીને પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. અને આ બીમારી મનુષ્યની સૌથી મોટી બીમારી છે. શેઠ એકદમ ઉતાવળા થઈ જાય છે અને કહેવા લાગે છે કે મહાત્માજી, મારે હવે શું કરવું જોઈએ તે તમે મને અત્યારે જ જણાવવાની કૃપા કરો. સંત મહાત્મા કહેવા લાગ્યા કે શેઠજી, તમારા નગરની બહાર એક વૃદ્ધ માજી એક ઝૂંપડી બનાવીને રહે છે. કાલે સવારે તમારે તે વૃદ્ધ માજીની ઝૂંપડીએ જવાનું છે અને તેમના માટે એક થાળીમાં ભોજન બનાવીને લઈ જવાનું છે. બસ તમે આટલું નાનું કામ કરી દેજો, હું તમારી આવનારી 7 પેઢીઓ માટેના ભરણ પોષણની વ્યવસ્થા કરી દઈશ. હવે શેઠ જાણે ખુશીથી પાગલ થઈ ગયા. જે શેઠ થોડીવાર પહેલાં ઊભા પણ નહોતા થઈ શકતા તે શેઠ હવે દોડવા લાગ્યા. એવું લાગ્યું કે મહાત્માજીએ તેમના શરીરમાં પ્રાણ પૂરી દીધા હોય. દુઃખી ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો. શેઠજીએ પ્રસન્ન થઈને ખુશ થઈને સાધુ મહાત્માનો આભાર માન્યો, તેમના ચરણોમાં દંડવત કર્યા અને ત્યારબાદ તે પોતાના ઘરે આવી ગયા. જ્યારે શેઠ ઘરે પહોંચ્યા ત્યારે શેઠનો હાવભાવ જોઈને શેઠાણી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. શેઠની પત્ની પૂછવા લાગી કે સવારે જ્યારે તમે સાધુ મહાત્માને મળવા જઈ રહ્યા હતા ત્યારે અત્યંત દુઃખી અને કમજોર લાગી રહ્યા હતા, પરંતુ જ્યારથી તમે આવ્યા છો ત્યારથી તમને જોઈને એવું લાગી રહ્યું છે કે તમને કાંઈ થયું જ નથી. સાધુ મહાત્માએ તમને એવી કઈ દવા પીવડાવી દીધી, એવું શું ખવડાવી દીધું જેથી તમે એકદમ ઠીક થઈ ગયા છો? પત્નીની આ વાત સાંભળીને શેઠજી બોલ્યા, મહાત્માજીએ મને શું ખવડાવ્યું છે તે હું તને પછી જણાવીશ. પહેલાં તું નાહી ધોઈને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર. શેઠની પત્નીએ પૂછ્યું, અરે એવી શું વાત છે? શું કોઈ મહેમાન આવવાના છે? ત્યારે શેઠ કહે છે, આપણા ઘરે કોઈ મહેમાન તો નથી આવવાના, પરંતુ આ ભોજન મારે કોઈના માટે લઈ જવાનું છે.
આ પ્રકારે શેઠાણી જલ્દી જલ્દી સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. શેઠ દરેક વ્યંજનને સોનાની થાળીમાં સજાવે છે અને જેવું મહાત્માજીએ કહ્યું હતું કે તે વૃદ્ધ માજી પાસે ભોજન લઈને જવાનું છે, તેમ શેઠજી તરત જ તે ભોજન લઈને વૃદ્ધ માજી પાસે પહોંચી જાય છે. શેઠ એ વિચારવા લાગ્યા કે તે વૃદ્ધ માજી મારા ઘરનું ભોજન જમશે ત્યારે મહાત્માજી મને મારી આવનારી 7 પેઢીઓ બેઠા બેઠા પોતાનું ગુજરાન ચલાવે તેના માટેનો ઉપાય બતાવી દેશે. આ પ્રકારે મારી બધી જ ચિંતાઓ દૂર થઈ જશે. શેઠજી જ્યારે ભોજનની થાળી લઈને તે વૃદ્ધ માજીની ઝૂંપડીએ પહોંચે છે ત્યારે તેમણે જોયું કે એક 10-12 વર્ષની દીકરી ઝૂંપડીની બહાર કચરો વાળી રહી હતી. શેઠજીએ તે દીકરીને પૂછ્યું, દીકરી, શું અહીં કોઈ વૃદ્ધ માજી રહે છે? મારે તેમને હમણાં જ મળવું છે. શું તું મને તેમને મળાવીશ? ત્યારે દીકરી પૂછવા લાગી કે તમે કોણ છો અને તમારે વૃદ્ધ માજીનું શું કામ છે? પહેલાં તમે તમારો પરિચય આપો. શેઠ કહેવા લાગ્યા, દીકરી, લાગે છે કે તે મને ઓળખ્યો નહીં કે હું કોણ છું. હું આ નગરનો સૌથી ધનવાન શેઠ છું. મારાથી વધારે ધનવાન આખા શહેરમાં કોઈ નથી. ત્યારે તે દીકરી કહે છે, ભલે શેઠજી, તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. ત્યારે શેઠ બોલ્યા, દીકરી, મારી પાસે એટલો સમય નથી કે હું થોડીવાર માટે અહીં બેસીને પાણી પી શકું. મને જલ્દી જલ્દી માજીને મળાવી દે, ત્યારબાદ મારે મારો વેપાર પણ જોવાનો છે. ત્યારે તે દીકરી કહે છે, શેઠજી, આ વૃદ્ધાવસ્થામાં તમારે આટલી બધી જલ્દી શાની છે? માજીને મળવું છે તો તમારે થોડી રાહ તો જોવી જ પડશે. ત્યારે શેઠ બોલ્યા, કેમ દીકરી, શું વૃદ્ધ માજી આ ઝૂંપડીમાં નથી? શું તે કંઈ બહાર ગયા છે? દીકરી કહે છે, શેઠજી, માજી તો આ ઝૂંપડીમાં જ છે, પરંતુ તે અત્યારે ખૂબ જ જરૂરી કામ કરી રહ્યા છે. આ સમયે તે તમને નહીં મળી શકે. કૃપા કરીને થોડો સમય આપો અને અહીં બેસીને થોડી રાહ જુઓ. ત્યારે શેઠ પૂછે છે, દીકરી, માજી એવું તે શું કામ કરી રહ્યા છે જેથી તે આ સમયે મને નહીં મળી શકે? ત્યારે તે દીકરીએ કહ્યું કે આ સમયે મારી મા ભગવાનના ધ્યાનમાં બેઠી છે અને તે આ સમયે પોતાનું ધ્યાન ભંગ નથી કરી શકતી. ત્યારે શેઠ કહે છે, દીકરી, તું એકવાર માજીને જઈને વાત કર કે તમને મળવા માટે આ શહેરના સૌથી ધનવાન શેઠ આવ્યા છે. શેઠજીએ આ વાત ખૂબ જ ગર્વથી કહી હતી, કેમ કે શેઠને લાગતું હતું કે હું આ નગરનો સૌથી ધનવાન શેઠ છું. હજારો લોકો મને મળવા માટે દરરોજ તરસતા રહે છે. જ્યારે વૃદ્ધ માજી મારું નામ સાંભળશે ત્યારે તે દોડતા દોડતા મારી પાસે આવી જશે. શેઠનો આ ગર્વ તે દીકરીએ એવું કહીને મિટાવી દીધો કે શેઠજી, તમારો વારંવાર માજીને મળવાનો આગ્રહ કરવો વ્યર્થ છે. તમે તો એક મામૂલી નગરના શેઠ છો. મારી માએ કહ્યું છે કે કોઈ રાજા પણ આવી જાય તો પણ મને ભગવાનના ધ્યાનમાંથી વચ્ચે ઉઠાડીશ નહીં. એટલા માટે શેઠજી, તમારે માજીને મળવું હોય તો તેના માટે તમારે અહીં બેસીને રાહ જોવી પડશે. શેઠજીની પાસે કોઈ બીજો રસ્તો ન હતો, એટલા માટે શેઠજી તે માજીની ઝૂંપડીની બહાર બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા. આ વાતને લઈને શેઠજીને ખૂબ જ ખોટું લાગ્યું. શેઠના મનમાં એ વાત હતી કે જેના દરવાજા પર હજારો લોકો મળવા માટે આવે છે, તે શેઠને આજે એક વૃદ્ધ માજીને મળવા માટે તેની ઝૂંપડીની બહાર બેસીને રાહ જોવી પડી રહી છે. શેઠજીના મનમાં તે વૃદ્ધ માજી માટે ખૂબ જ ગુસ્સો હતો, પરંતુ તે મહાત્માજીની વાત તેમને યાદ આવી ગઈ કે જો હું તે વૃદ્ધ માજીને નહીં મળ્યો તો તે મહાત્માજી મને મારી 7 પેઢીઓના ભરણ પોષણનો ઉપાય નહીં જણાવે. કાંઈ વાંધો નહીં, થોડીવાર હું રાહ જોઈ લઉં છું. આ પ્રકારે તે શેઠજીને ઝૂંપડીની બહાર બેઠા બેઠા 4 કલાક વીતી જાય છે, પરંતુ તે વૃદ્ધ માજીનું ધ્યાન હજુ પણ પૂરું નહોતું થયું. આખરે તે શેઠ પરેશાન થઈ જાય છે અને તે દીકરીને કહે છે કે દીકરી, હવે તો ઘણો સમય પસાર થઈ ગયો છે. શું માજીનું ધ્યાન હજુ પૂરું નથી થયું? જરા જોઈને તો આવ કે વૃદ્ધ માજી અત્યારે શું કરી રહ્યા છે. જો તે બહાર આવી જાય તો હું તેમને મળીને જતો રહીશ. તે શેઠજી ફરી પૂછે છે કે દીકરી, તારી મા કેટલા કલાક સુધી ભગવાનનું ભજન કરે છે, ધ્યાન કરે છે? ત્યારે તે દીકરી કહે છે કે શેઠજી, મારી મા કેટલા સમય માટે ભગવાનનું ધ્યાન કરે છે તે તો હું નહીં જણાવી શકું, કેમ કે મારી મા ઘડિયાળ જોઈને ભગવાનનું ભજન નથી કરતી. મારી માના ભજનનો કોઈ સમય નથી. મારી માનું જ્યાં સુધી ભગવાનના ભજનમાં મન લાગેલું રહે છે ત્યાં સુધી તે ભજન કરે છે. ક્યારેક તો તેમનું ભજન જલ્દી સમાપ્ત થઈ જાય છે અને ઘણીવાર તો તે આખો દિવસ ભગવાનના ભજનમાં મગ્ન રહે છે. એટલા માટે હું તમને સચોટ રીતે ન જણાવી શકું કે માજી ભજનમાંથી ક્યારે ઉઠીને આવશે. આ સાંભળીને શેઠ વધારે પરેશાન થઈ જાય છે. તે વિચારે છે કે આખો દિવસ હું અહીં બેસીને તે વૃદ્ધ માજીની રાહ ન જોઈ શકું. જો હું આખો દિવસ અહીં જ બેસી રહીશ તો મારો કામધંધો ચોપટ થઈ જશે. શેઠજીને તે મહાત્માજી પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મહાત્માજીએ ક્યાં મને આ ડોશીના ચક્કરમાં નાખી દીધો.
આ વૃદ્ધ માજીના ચક્કરમાં મારો બધો જ ધંધો ચોપટ થઈ રહ્યો છે. તે દીકરી કહેવા લાગી કે શેઠજી, જો તમારે વધારે ઉતાવળ હોય તો તમે અત્યારે જ ચાલ્યા જાઓ, બીજા કોઈ દિવસે આવી જજો. તેમને હું ભજનના વચ્ચેથી ઉઠાડીને નહીં બોલાવી શકું. તે દીકરીની આ વાતો સાંભળીને શેઠજી ખૂબ જ દુવિધામાં પડી ગયા કે હવે મારે શું કરવું જોઈએ. જો હું અહીં બેસીને રાહ જોઉં છું તો મારો કામ ધંધો ચોપટ થઈ રહ્યો છે. જો હું અહીંથી ચાલ્યો જઈશ તો પછી આ ભોજનની થાળીને પોતે માજીને કેવી રીતે આપીશ? અને મહાત્માજીના જણાવ્યા અનુસાર જો હું આ ભોજનની થાળી તે વૃદ્ધ માજીને નહીં આપું તો મહાત્માજી મને મારી 7 પેઢીઓને બેઠા બેઠા ખાવા માટેનો ઉપાય નહીં જણાવે. આખરે શેઠજી એ નિર્ણય પર પહોંચ્યા અને તેમણે વિચાર્યું કે હું આ ભોજનની થાળી દીકરીને આપી દઉં. જ્યારે વૃદ્ધ માજીનું ભજન પૂરું થઈ જશે ત્યારે તે ભોજન કરી લેશે. આવું કરવાથી મારા કામનું પણ નુકસાન નહીં થાય અને જે કામ તે મહાત્માજીએ મને જણાવ્યું છે તે પણ પૂરું થઈ જશે. આવો વિચાર કરીને તે શેઠજી દીકરીને કહે છે, હું સોનાની થાળીમાં માજી માટે ભોજન લઈને આવ્યો છું. દીકરી, તું આ થાળીને લઈ લે. જ્યારે માજી ભજનમાંથી ઉઠી જાય ત્યારે તું આ થાળી તેમને આપી દેજે અને તેમને કહેજે કે આ થાળીને નગરના જે ધનવાન શેઠ છે તે આપીને ગયા છે. તે દીકરી જ્યારે આ સાંભળે છે ત્યારે તે કહેવા લાગે છે, માફ કરજો શેઠજી, હું તમારી પાસેથી આ ભોજનનો થાળ નહીં લઈ શકું. દીકરીનો સ્પષ્ટ ઇનકાર સાંભળીને શેઠજી ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછે છે, દીકરી, એવું તે શું છે આ ભોજનમાં કે તું તેને ન લઈ શકું? દીકરીએ કહ્યું, શેઠજી, ભોજન તો તમારું ઠીક છે, તેમાં કોઈ પણ કમી નથી, પરંતુ હું તમારા ઘરનું ભોજન એટલા માટે નથી લેવા માંગતી કેમ કે તમારા આવતા પહેલાં એક સજ્જન માણસ આજનું ભોજન અમને આપી ગયા છે અને મારી માનો એ નિયમ છે કે જ્યારે એકવાર કોઈ અમને ભોજન આપી જાય છે ત્યારબાદ અમે બીજી વાર ભોજન નથી લેતા. શેઠજી ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછે છે, દીકરી, એવું શું હતું તે ભોજનમાં કે તું મારા ઘરેથી આ સ્વાદિષ્ટ ભોજન આવ્યું છે તેને લેવાની ના પાડી રહી છું? તે દીકરીએ જવાબ આપ્યો કે શેઠજી, એવી કોઈ પણ વાત નથી. તેમનું ભોજન તો સાધારણ હતું. તે કેળાના પાનમાં રાખીને દાળ ભાત આપી ગયા હતા. હવે અમારા માટે આજનું ભોજન મળી ગયું છે એટલા માટે અમે તમારું ભોજન નહીં લઈ શકીએ. દીકરીની વાત સાંભળીને શેઠજી વિચાર કરવા લાગે છે કે આ દીકરી પાગલ છે. તેને ખબર નથી કે સોનાની થાળી અને કેળાના પાનની વચ્ચે કેટલો તફાવત છે. તેને એ પણ ખબર નથી કે એક ધનવાન શેઠના ઘરના ભોજન અને ગરીબના ઘરના ભોજનની અંદર કેટલો તફાવત છે. ત્યારબાદ શેઠે કહ્યું, દીકરી, તું તે ગરીબના ઘરેથી આવેલું ભોજન રહેવા દે, એને બહાર ફેંકી દે, કેમ કે દાળ ભાત તો તમે દરરોજ ખાતા જ હશો. આજે તમે મારા ઘરનું સ્વાદિષ્ટ ભોજન ખાઈને જુઓ, તમને ખૂબ જ આનંદ આવશે. શેઠની વાતનો જવાબ આપતા તે દીકરી કહે છે, શેઠજી, હું જાણું છું કે તમારા ઘરનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હશે, પરંતુ અમે ક્યારેય પણ ભોજન સ્વાદ માટે નથી કરતા, પરંતુ અમે ભોજન કરીએ છીએ જીવન જીવવા માટે. અમે ક્યારેય પણ ભોજનમાં અંતર નથી જોતા. પરમાત્મા જેવું ભોજન અમને આપે છે અમે તેને સ્વાદિષ્ટ માનીએ છીએ. બીજી વાત, મનુષ્ય જેટલું પોતાનું મન સુંદર સુંદર અને સ્વાદિષ્ટ વસ્તુઓમાં લગાવશે તેટલો જ તેની અંદર અસંતોષ વધતો જશે, એટલી જ તેની આસક્તિ ભોગવિલાસમાં લાગવા લાગશે. આપણી ઇન્દ્રિયોને આપણે જેવી આદત પાડીએ તે તેવી થઈ જાય છે. જો આપણી જીભને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાની આદત પડી જાય તો તેની તે આદત ખરાબ થતી જાય છે. એટલા માટે શેઠજી, તમે તમારા ભોજનને લઈ જાઓ. અને રહી વાત આવતીકાલની, તો અમે આવતીકાલની ચિંતા નથી કરતા. અમે અમારી આવનારી દરેક ક્ષણ પરમાત્મા પર છોડી દીધી છે. જેણે આજે આપ્યું છે તે અમને કાલે પણ આપશે. શેઠજી બોલ્યા, દીકરી, કદાચ આવતીકાલે કોઈએ તમને ભોજન ન આપ્યું તો તમે શું કરશો? ત્યારે દીકરી બોલી, શેઠજી, મારી માએ કહ્યું છે કે આપણે આવતીકાલના ભોજનની ક્યારેય પણ ચિંતા ન કરવી જોઈએ. જેણે પેટ બનાવ્યું છે તેણે તેના ખાવા માટેની પણ વ્યવસ્થા કરેલી જ છે. જેણે ભૂખ બનાવી છે તેણે ભોજન પણ બનાવ્યું છે. જેણે તરસ બનાવી છે તેણે પાણી પણ બનાવ્યું છે. આવતીકાલની ચિંતા કરીને આપણે આપણી આજને શું કરવા ખરાબ કરવી જોઈએ? કાલે જે થશે તે જોયું જશે. કમસે કમ આપણે આપણી આજને તો સારી રીતે જીવી શકીશું. ઘણીવાર લોકો આવતીકાલની ચિંતામાં પોતાના આજના સુખોને પણ નષ્ટ કરી દે છે. જ્યારે મનુષ્ય સંસારમાં આવ્યો હતો ત્યારે શું તેણે પહેલાંથી જ અહીં બધી વ્યવસ્થા કરી રાખી હતી કે હું જ્યારે ધરતી પર જઈશ ત્યારે મને ખાવા માટે બધી વસ્તુઓ મળી જશે? નહીં. તેનો જવાબ છે ના. તે છતાં પણ તેના ભોજનની બધી જ વ્યવસ્થા ગોઠવાઈ જાય છે. હવે વિચારો કે જ્યારે તમે દુનિયામાં આવ્યા હતા તો તે સમયે તમે કોઈ પણ પ્રકારનું કામ કરવાની સ્થિતિમાં પણ નહોતા. ત્યારે પણ તમારી ભોજનની વ્યવસ્થા કોઈએ કરી હશે. હવે તો આપણે બધા કામ કરી શકીએ છીએ
તો પછી આપણે ચિંતા શા માટે કરવી જોઈએ? જેમણે દુનિયામાં મોકલ્યા છે તેમણે આપણા માટે બધી જ ચીજ વસ્તુઓની વ્યવસ્થા કરી રાખી છે. ફક્ત આપણે થોડી મહેનત સાથે આપણું કામ કરવાનું છે, પણ ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં. જ્યારે કર્મ કરતા રહીશું ત્યારે તેનું ફળ પણ આપણને મળી જશે. ઘણીવાર લોકો ભવિષ્યની અને પોતાના વીતી ગયેલા સમયની વાતોને વિચારીને દુઃખી રહે છે. એટલા માટે શેઠજી, તમે તમારી થાળીને પાછી લઈ જાઓ. આજે અમને તમારા ભોજનની કોઈ જરૂરિયાત નથી. અમને આજે દાળ ભાત મળી ગયા છે. અમારા માટે એ જ પર્યાપ્ત છે. જેણે અમને આજે મોકલ્યું છે તે અમારા આવતીકાલના ભોજનની પણ વ્યવસ્થા કરી આપશે. જેણે અમને પેટ આપ્યું છે તે ભોજન પણ આપશે. એટલા માટે અમને પરમપિતા પરમેશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ છે. શેઠજીએ જ્યારે તે દીકરીના મોઢેથી આ બધી વાતોને સાંભળી ત્યારે શેઠજીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમના હાથમાંથી તે ભોજનની થાળી નીચે પડી ગઈ. તેમના દિમાગમાં વારંવાર તે દીકરીની વાતો ગુંજવા લાગી. શેઠજીએ તરત જ તે દીકરીના પગ પકડી લીધા અને તે શેઠજી વિચારવા લાગ્યા કે હું જે દીકરીને નાદાન સમજી રહ્યો હતો તે તો મારાથી પણ વધારે જ્ઞાની છે અને હું કેટલો મૂર્ખ છું. આ દીકરીથી ઉંમરમાં મોટો હોવા છતાં પણ આવતીકાલ વિશે વિચારીને દુઃખી થઈ રહ્યો હતો. મારી પાસે મારી 2 પેઢીની જરૂરિયાત પૂરી થાય તેટલું ધન છે, પરંતુ આ દીકરી પાસે આજના ભોજન બાદ આવતીકાલ માટે પણ કંઈ નથી. તેમ છતાં પણ તે મારાથી વધારે સુખી છે અને હું મારી 3જી પેઢીની ખાવાની ચિંતામાં ખોવાયેલો છું. હું વિચારતો હતો કે મારા મૃત્યુ બાદ મારા સંતાનો અને તેમના દીકરાઓનું શું થશે? તેમનું પાલન પોષણ કેવી રીતે થશે? મારાથી વધારે તો આ નાની દીકરી જાણે છે હું કેટલો બધો મૂર્ખ છું, કેટલો અજ્ઞાની છું. શેઠજી બોલ્યા, દીકરી, આજે તે મારી બધી ચિંતાઓનું સમાધાન કરી દીધું. હું આગળની 3 પેઢીનો વિચાર કરીને મારું અત્યારનું જીવન દુઃખોમાં ધકેલી રહ્યો હતો. આજે તે મને શીખવાડી દીધું કે જે આપણને આજે આપશે તે આવતીકાલની વ્યવસ્થા પણ કરી દેશે. વ્યર્થની ચિંતા આપણે ન કરવી જોઈએ. ત્યારબાદ દીકરી બોલી, શેઠજી, મનુષ્ય આ 3 પરિસ્થિતિમાં ખૂબ જ દુઃખી હોય છે. નંબર 1, પોતાના ભૂતકાળની વીતી ગયેલી વાતોનો વિચાર કરીને. ઘણીવાર મનુષ્ય પોતાના ભૂતકાળમાં જ જીવતો હોય છે. વીતી ગયેલી ઘટનાઓનો વિચાર કરીને તે ગુસ્સો કરતો રહે છે અને દુઃખી થાય છે અને ક્યારેક રડવા પણ લાગે છે. તે પોતાના વર્તમાન સમયને ખરાબ કરે છે. આગળ તે કાંઈ પણ કરી નથી શકતો. આપણે એ વિચારવું જોઈએ કે ભૂતકાળની વીતી ગયેલી વાતોમાંથી આપણે બોધપાઠ શીખીને આગળ વધવું જોઈએ અને પાછળની વીતી ગયેલી વાતોને પોતાના મગજમાંથી કાઢી નાખવી જોઈએ. નંબર 2, મનુષ્ય પોતાના ભવિષ્ય વિશે વિચારીને વર્તમાનમાં દુઃખી થાય છે. હા, એ સાચું છે કે માણસે પોતાના ભવિષ્યના વિશે વિચાર કરવો જોઈએ અને તે અનુસાર પોતાના કાર્ય માટે યોજના બનાવીને ચાલવું જોઈએ. પરંતુ ભવિષ્ય માટે એટલું બધું ના વિચારવું જોઈએ કે પોતાનો વર્તમાન સમય ખરાબ થઈ જાય. કેમ કે મિત્રો, તમારો વર્તમાન સમય સુંદર છે તો આવનારો સમય પણ સુંદર જ હશે. જો તમે આજે ચિંતાઓથી ઘેરાયેલા છો તો આવનારા સમયમાં તમે ખૂબ જ ભયાનક દુઃખોમાં ડૂબેલા હશો. નંબર 3, જ્યારે આપણે પ્રાપ્તને જ પર્યાપ્ત નથી બનાવતા ત્યારે આપણે દુઃખોમાં ઘેરાઈ જઈએ છીએ. આપણી વધારે ઈચ્છાઓ આપણી અંદર અસંતોષ પેદા કરે છે અને અસંતોષ મહાભયાનક દુઃખને જન્મ આપે છે. એટલા માટે આપણે આપણી ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવી જોઈએ અને જે તમારી પાસે છે તેમાં જ સુખને શોધવું જોઈએ. આ જ જીવનમાં સુખી રહેવાનો મૂળ મંત્ર છે. આ પ્રકારે શેઠજી તે દીકરીના ચરણ સ્પર્શ કરીને પોતાના ઘરે પહોંચી જાય છે. તે દિવસથી શેઠજી એકદમ સ્વસ્થ થઈ જાય છે અને તે ચિંતાઓથી મુક્ત રહેવા લાગે છે. અને યાદ રાખજો કે ચિંતાઓથી મુક્ત રહેનાર વ્યક્તિ ક્યારેય બીમાર નહીં પડે અને જો બીમાર પડી પણ જશે તો તે તરત ઠીક પણ થઈ જશે. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.